નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલકુમાર રાણાવસે ફાગડી ગામની શાળા આંગણવાડીને મધ્યાહન ભોજનની મુલાકાત લઈને વિગતો મેળવી। જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસે કેશોદ તાલુકાના ફાગડી ગામની મુલાકાત લીધી હતી। તેઓએ ફાગડી ગામની પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન ઉપર ઓચિંતી મુલાકાત લીધી હતી। કલેક્ટર અનિલકુમાર રાણાવસે શાળાના પ્રત્યે વર્ગખંડ, શાળા પરિષદ, શાળાના મધ્યાહન ભોજન કક્ષ, શાળાની માળખાકીય સવલતોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી હતી। કલેક્ટરે શાળાના બાળકો સાથે સંવાદ કરી તેમને આપવામાં આવતા શિક્ષણ અને મધ્યાહન ભોજનની ગુણવત્તા વિશે પણ વિગતો મેળવી હતી। કલેક્ટરે શાળાના શિક્ષકો પાસેથી શાળાની વ્યવસ્થા, શિક્ષણની પદ્ધતિ, ડ્રોપ આઉટ રેશિયો, શાળામાં આધુનિક શિક્ષણ માટે કોમ્પ્યુટર સહિતના ઉપકરણોની ઉપયોગિતા સહિતની વિગતો મેળવી હતી। જૂનાગઢની ભેસાણ પોલીસે 24 લાખના વધુના ઇંગ્લિશ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કર્યો। જૂનાગઢની ભેસાણ પોલીસે 5000થી વધારે બોટલ દારૂ 2 વર્ષ દરમિયાન પકડી પાડ્યો હતો। ભેસાણ પોલીસે અલગ અલગ 8 ઇસમો વિદુ પાસેથી ઇંગ્લિશ વિદેશી દારૂ પકડીને ગુનાઓ નોંધવામાં આવ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા 5576 બોટલ નંગ પકડી પાડી હતી, જેની કિંમત 24 લાખથી પણ વધારે થાય છે। આજે ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સાહેબની હાજરીમાં દારૂની બોટલો ઉપર ખંભાળિયા ગામ રોડ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ અભિયાનમાં ભેસાણના પીએસઆઈ એમએન કાતરિયા તેમજ પોલીસ સ્ટાફ અનકભાઈ, અરવિંદભાઈ, કનકસિંહ, હિતેશભાઈ, વિક્રમભાઈ, દિલીપભાઈ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। વેરાવળ જૂનાગઢ રોડ પીપળી ધામ પાસે શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપવામાં આવ્યો। જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીકનો બનાવ છે। વેરાવળ જૂનાગઢ રોડ ઉપર પીપળી ધામ પાસે શંકાસ્પદ ચોખાનો જથ્થો વહીવટી વિભાગ દ્વારા ઝડપવામાં આવ્યો છે। વહીવટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે 449 ચોખાના બાચકા કબજે કરવામાં આવ્યા છે। 5,03,490 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવ્યો છે। આ માલ સલીમ નામના ઈસમની દુકાનમાંથી જપ્ત કરવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે, જે 249 બાચકા ત્યાં હતા। એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 રૂપિયા લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે। સિનિયર સિટીઝનને કિંમત ₹50,000ની એક્ટિવા ગુમ થતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં શોધી આપવામાં આવ્યું। ઉમાબેન નાણાવટી સિનિયર સિટીઝન હોય અને જૂનાગઢના રહેવાસી હોય, ત્યારે ઉમાબેનના ભાઈ તેમનું એક્ટિવા JJ11 6706 રાયજીબાગ પાસે પાર્ક કરી બહાર ગામ ગયા હતા। બહાર ગામથી પરત ફરી પોતાનું એક્ટિવા લેવા માટે જાય છે, પરંતુ ત્યાં એક્ટિવા જોવા ન મળતા તેને આજુબાજુ તપાસ કરવામાં આવી, પરંતુ એક્ટિવા ક્યાંય જોવા ન મળ્યું હતું, જેથી તેઓ ખૂબ વ્યથિત થયા હતા અને આ બાબતની જાણ નેત્રમ શાખાના પીએસઆઈ PS મશરૂમને કરતા નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલના સેન્ટરના સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ફક્ત 1 જ કલાકમાં એક્ટિવા શોધી આપવામાં આવ્યું હતું। મારું નામ ઉમા પ્રબોધભાઈ નાણાવટી છે। મારું સ્કૂટર મારો ભાઈ લઈને ગયો હતો અને પાર્ક કરીને પછી ભૂલી ગયો હતો ક્યાં મૂક્યું છે, તો મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને એના મારફત મને વિધિન 1 અવર
હસ્તગત થઈ ગયું છે. થેન્ક યુ. નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર.